સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 9 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં દૂધ ભરાય અને આવી ગયો છું ઘરે. એ સવારમાં શું કર્યો છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? ગોદડો વાળો છે. હજી અમુ શેમ હજી અમુ વાહન કહી દીધો બાકી છે જી. તો સવાર હા ઊંઘી રહી એટલે તો સવારમાં કોઈક બનાવી દીધું છે. વઘારેલો રોટલો પડ્યો છે અને હજી તો થોડા ગોટા પડ્યા છે એટલે નહીં વેતું એટલે કોઈ નહીં વેતું. જો આજ તો એટલું ત્રણ તપેલો છે. તો કઈ આજ તો નાસ્તામાં છે જે દાડો નહીં વેતું એ દાડો હમું નહીં વેતું. અને આજ તો છે ને 3 પૂરીઓ પડી છે ને થોડા ગોટા પડ્યા એટલે આ તો છે ને હાલત પટાઈ જ દઈએ આપણે એટલે કોઈ ઘડી ઘડી જોવે જ ના. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રિશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિષા ગુડ મોર્નિંગ. ત્રિષા ગુડ મોર્નિંગ. વાતો કરો. તો સવારમાં મમ્મી તો ત્રિશુન રમાડે છે અને પપ્પા સવાર જતા રહેશે ગવાના ખેતરમાં. ને મમ્મી હા પપ્પા ખેતરમાં છે. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 10:30 ના 11 વાગી ગયા ને 11 વાગી ગયા છે 11:30 છે. અને વૈકન તો રોધવાનું ચાલુ થાય છે અને ત્રિષા તો ઊંઘી છે. ઘૂઘરો રમસ તો ત્રિષા હવે ઊંઘી છે. શું બનાવે? શાનું શાક બનાવે? શાનું? સેવ ટોમેટો. તો સેવ ટોમેટોનું શાક બનાવવાનું છે. અને બા વૈકન બેસી ગયો. હા મિક્સ કચ્ચા પક્કા મિક્સ. વૈકન તો બા બેસી ગયો છું ગવાનું દયણું કરવા માટે. નહીં અને સૃષ્ટિને લેવા જવી પડશે કે આવશે? લેતા હોય તો સારું. તો ચલો વૈકન તો બા કરે છે દયણું. આપણે ઢોરણ લેપડો તો નાખી દીધો છે. બા દયણું કરવા માટે બેસી ગયો. તો ગાઈસ નાસ્તો સવારે બનાવ્યો હતો પણ નાસ્તો સવારે કર્યો નહોતો. ભૂલ થઈ રહી હતી નાસ્તો કરવામાં. તો સરસ મજાનો સવારે વહેલા 6 વાગે બટકો બનાવ્યો હતો વઘારેલો રોટલો. કારણ કે સૃષ્ટિ રીસોણી હતી એટલા માટે વહેલા બનાવ્યો હતો. તો ચલો નાસ્તો કરી લઈએ થોડો એક. તો ફાઇનલી ગાઈસ આપણે સૃષ્ટિ લઈને ઘરે જઈ રહ્યા છીએ. સૃષ્ટિ તો સૃષ્ટિ લેવા માટે જતો ને અમે સૃષ્ટિ જઈ રહ્યા છીએ ઘરે. તો ચલો ઘેર જઈએ આવું સૃષ્ટિ પહેલાં તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ. સેવ ટામેટાનું શાક ને મકાઈના રોટલા બનાવ્યા અને દહીં. લેડો ખાવું નહીં? શું લેડો ખાવું તો પડશે કે ઘરમાં તો બાય બેસી ગયા ખાવાનું હોય. અમે બેસી ગયા છીએ મમ્મીને બી. તો ચલો ખાઈ લઈએ આવું. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ કૂવા ઉપર પાણી ચાલુ કરવા માટે. તો પાણી ચાલુ કરી દીધું છે. ઓટો સ્વિચ છે એટલે 1 સેકન્ડ પછી 10 સેકન્ડ ના 1 મિનિટ પછી લાઇટ ચાલુ થાય. તો લાઇટ ચાલુ થઈ જશે. એ હોય નીકળી ગયું. તો ઘેર પાણી જતું જ રહેશે ગાઈસ. અને મમ્મીને આવી જશે ભરવા માટે પણ અહીંયા પાઇપ નીકળી જાય એવું લાગે છે. પાઇપ તો લીકેજ થઈ જશે. પાઇપ તો તૂટી જશે. પપ્પાને ખબર પડશે ને તો ધૂળ કાઢી નાખી મારી. તો ફાઇનલી ગાઈસ આપણે નહીં તો તૈયાર થઈ ગયા છીએ. તો આપણો ચપ્પલ આવજો. તો અહીંયા તો સૃષ્ટિ શું કરે દૂધ. તો સૃષ્ટિ દૂધ આલે છે. ફ્રીજ વાકી દેજે. શું ચપ્પલ તમારો તો પહેરું તો તૂટી જાય. લ્યો હું ના ચાલ હું કહી રહ્યો વહેલા જો સારું.
વળી બેનો ના એટલે તો નહીં જોયું. તો ચલો બા હવે શું કરે છે? શું કરો બા? હા ખરા બપોરે સાચું કયો ખરા બપોરે ચાલી તો એ તાણ જબર કરી તાણ હા જબર કરવું પડે કે ના કરીએ તો હું ના કરીએ તો મોઢામાં મસ્યું જોઈ જોય મોઢામાં તો મશો જોય જ. ના કરીએ તો મોઢામાં મસ્યું જોઈ સાચી વાત અને કોમ કરીએ તો તો મોસે ના દે મોશે ને ઉડી જાય. કોમ આલેલ કરીએ કેમ કરી સાચી વાત. તો બા તો સાર લઈને આવી ગયો છે. બા તો પાછા ઘણા દિવસે સાર લેવા જો વાત ઘણા દિવસે બા ચાલ લેવા ગયો હતો. અને મમ્મી હવે શું કરે છે? આપણે જઈએ મમ્મી પાસે. ઓ મમ્મી તો શીલો ગોડે છે કું મમ્મી? શીલો હા શીલો ગોડો શીલો ગોડે છે થોબલો ગાલે થોબલો ગાલો શેમ? આ ગાયને તાડ વાયસે છે સાપરું બનાવ ફોટી નાખ આ શિયારી ફોટી મોટું આમ તો પેલી હોય ત્યો કરી હોત તે બદામ હેઠળ તો સારું હોત નહીં? તો કરતા જ નહીં પણ એ તો બદામ હેઠળ કરી હોત તો સારું હતું. આમ બે ગાય મરે કે ના સારું. તો મમ્મી થોબલું ગોડે છે. તો એ ના કરો પસંદ તો ગોડો તાન ચલો મમ્મી થોબલું ગોડે છે અને સૃષ્ટિ જતી રહી છે વાળવા માટે. હા શું થયું? કોણ ક્યાં છે? શું કરો બા ચા મેલો તો કું સા પેલી સોલ લેવાય કીધી ના લ્યો તાર મૂકી દીધું વળી તે ચા મૂકો સા તો મેં કહું મને ના હું છે પાણી લેવું પાણી મૂકી દીધું ના હું છે સાત બચી આવું સાર બધવા તાણ બરોબર બધવા ગઈ હા સાત બચી આવું પોટલું પછી મેં કુછ પછી આવી હા તો ફાઇનલી ગાય મમ્મી હવે તો બનાવી દીધું છે સાપરું. આ તો ગાયો ટાળ ના હોય એટલા માટે આપણે ગોદડા મૂંઘી જઈએ ને ગાયો ને મમ્મી તો મમ્મી ને પપ્પા બે ફોટિયું બાંધી દીધું છે. હું પપ્પા પણ ઈકણ શું કરે બીજું બધું છે બે તો મરે ના. તો ચલો મમ્મી હવે ગાયો તો દોઈ નાખી છે. તો સૃષ્ટિની હવે શું કરે છે? સૃષ્ટિ શું કરે છે? હા સૃષ્ટિ શું કરે? હા સૃષ્ટિ લખે છે. તો કઈ સૃષ્ટિ તો હોમવર્ક કરવા માટે બેસી છે. બેનને આલી છે એટલા માટે. તો સૃષ્ટિ લખવા માટે બેસી છે. નિયુ અરે નિયુ નહીં ત્રિશા હું ભૂલી ગયો. એ ત્રીજો અરે ત્રિશાને ખોલી નાખો. એ લેડો જોઈ રહી છે લેડો ત્રિશું એ ત્રિશું ઓ બાર આપવું છે? હા બાર આપવાનું કે બાર કાઢવી છે? સા તૈયાર છે? હા સા તૈયાર છે રોટલા બનાવવાના પણ ત્રિશાનું ઊંઘાડીને રોટલા વાળી શોથી તૈયાર આવે? સબ્જી બનાવવાની છે સબ્જીનું કોઈ ઠેકાણું નહીં ઠેકોણું નહીં પણ ઠેકોણું પાળવું પડશે. બટાકો લેતા અને બા છે જો બા તો ત્રિશાને તો ઊંઘાડી દીધી છે ઘોડિયામાં નહીં ત્રિશા ત્રિશા તો ઊંઘી જ હાલ જ નહીં ભાઈ ઊંઘી છે હા ત્રિશા તો 9 વાગે લેવામાં ઊંઘી છે કે નહીં ઊંઘ હા ઊંઘી છે ઊંઘી છે 9 વાગે પત્તો લાગશે મારા સવારે બેટા 9 વાગ્યા હજુ કઈ પત્તો લાગે એમ લાગતું નહીં. 9 વાગે ઊંઘી તો અમે ઊંઘી દેજે હો. અમે ત્રિશાને ઊંઘાડી દીધી છે અને હું રોટલા કરવાના કોમકાજમાં જતો રહું નહીં. નિયા બિયા કશું જ નહીં ત્રિશા નોમ છે જુઠ્ઠું બુઠ્ઠું નહીં સાચું જ નોમ છે ત્રિશા. કે સૃષ્ટિ બેસી છે લેસન કરવા માટે હોમવર્ક કરે અને પપ્પા તો ચા પીવા માટે બેસી ગયા છે નહીં બધે નહીં મમ્મી તાણ હું બોધ બોધ કરે છે શેમ
તો ગાય તો પેલા શીલો બધવાની એટલે શું હતું એક ગાય હોય ને એક ત્યો આમ તો એની રેલી ઈકણ આવી જાય પણ રેલીથી ના બધાય બાજુમાં તો એટલે તો કહું બાજુમાં ના બધાય ના કોમ તો રેલી આવી જાય ભાઈ કમ્પ્લીટ એ તો હોય ગાય એક લીધો નહીં તો ચલો તો ફાઇનલી ગાય બળદનું તો સ્વેટર પહેરાવી દીધું છે અને બળદ તો આપણને મારવા આવે છે પણ બળદનું તો સ્વેટર છે એવું પહેરાય છે કોથળા તો ફાઇનલી ગાય દૂધ ભરાવા જવાનું હજી બાકી છે અને દૂધ ભરાવા જઈએ એના પહેલાં આપણે જઈએ છીએ અગરબત્તી કરવા માટે માતાજી તો માતાજી અગરબત્તી કરતા આવીએ અને અગરબત્તી કરી તો પછી દૂધ ભરાવા માટે જઈએ હો અગરબત્તી કરવા માટે કોણ આવી ગયું છે હા અગરબત્તી કરવા આવ્યો ને તો ગાય ઓહો અગરબત્તી કરવા માટે આવી ગયા છે ને હું અગરબત્તી કરવા જ આવ્યો નહીં આબુ તો પડે કે આપણા માતાજી તને જે છે એ બધું આના પરતાપું છે શું કેવું જે છે એ બધું આના પરતાપું છે તો ચલો ગાઈસ અગરબત્તી કરી દઈએ આપણે પહેલાં પછી દૂધ ભરાવા માટે જઈએ તો ગાઈસ મમ્મી તો સાર નાખે છે તો ગાયનું ને બેહવાનું અને આ સાઈડ તો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે મજામાં જલસા તો ગાઈસ અકન તો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે અને સૃષ્ટિ તો હજી છે એટલું હોમવર્ક કરે છે અંધારાનું હા જોરદાર લખવા બેસી ગયું છે ને લખી જ નાખો બધું પૂરું જ કરી નાખાત તો ના હું તમે દૂધ ભરાવાડ્યું તો ગાઈ ચલો આપણે જઈએ એવું દૂધ ભરાવા માટે ચલો તો ફાઇનલી ગાઈ પપ્પા અને મમ્મી બે જણા ખાવા માટે બેસી ગયો છું શાનું શાક બનાવી અને દૂધ નહીં હાલ્યો તારી સવારે ચાલશે કંપાસી તો મમ્મીને ખાવા માટે બેસી ગયો છે બાને પેલા ઘરમાં હા સવારે આલી હતી એટલે નહીં કંઈ તો ગાઈસ બા અને સંગીતા ભાભી બે જણા ખાવા માટે બેસી ગયો છે અને સૃષ્ટિ અને ત્રિષા છો ઘોડિયામાં ત્રિષા ઊંઘી જઈ છે સૃષ્ટિએ ઊંઘી જઈ છે અને બા અને સંગીતા ભાભી બે જણા ખાવા માટે બેસી ગયો છે ગિલોડી બટાકાનું શાક બનાવ્યું છે આપણે ખાવા માટે બેસીએ તો ચલો ખાઈ લઈએ પહેલાં